એકલું ધુમ્મસ પડી રહ્યું છે. હજી તો દાંતણ કરી રહ્યા છે. લીંબુ આવેલા હતા બધા ગરી ગયા કાલે. વાવાઝોડું નહીં હોતું એટલે અહીંયા સંડાસ માટે કૂવો ખોદ્યો છે. કપાસના સિઝનમાં પણ વરસાદ આવે કમોસમી અને હવે તમાકુ વાવી હતી. તમાકુમાં પણ ભારે નુકસાન કરી દીધું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને આજનું વાતાવરણ તો સાવ અલગ જ છે. એકલું ધુમ્મસ પડી રહ્યું છે. હજી તો દાંતણ કરી રહ્યા છે. 7 વાગ્યા દાંતણ કરી રહ્યા છે અને આખી તમાકુ તો પલાળી દીધી. દોઢ જે હજુ બાકી છે ને 1 2 3 ને 4 ઢગા કર્યા છે. મહેનત પાણીમાં ગઈ. 2 દિવસ વરસાદ રહ્યો ને આજે ધુમ્મસ છે. સામે વાડ પણ દેખાઈ રહી નથી સરખી રીતે. લીંબુ આવેલા હતા બધા ગરી ગયા કાલે. વાવાઝોડું નહીં હોતું એટલે નાના નાના રહ્યા છે. અને સૂરજ દાદા આજે ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. અહીંયા સંડાસ માટે કૂવો ખોદ્યો છે. અને આ બાજુ ચા પી રહ્યા છે બધા. હાર્દિક ये चला तो पापा नहीं तो बिया वगैरह पकड़े શું કર ખાઈ લે તો બિયા આવો તો હોદે જો દે અત્યારે આવડે હવે ચલો હા ખાઈ લે क्या तार છોકરો પછી દેતા જાય. મિત્રો કુદરતનો કેવો કહેર છે જોઈ લો. આટલી ખચેરી હતી અને બધી ખચેર્યા વગર બાકી હતી. કાલે 8 ઢગા કર્યા, 1 2 ને 3 ઢગા કર્યા છે તો હજી તો બાકી પડી છે ડોલવળી જેવું. જોઈ કેવું થઈ ગઈ છે. મહેનત એટલી કરી હતી તે ઊનના વર્ષમાં સારી તમાકુ હતી પણ બધી ભગવાનને નહોતું આપવું એટલે બધી પલાળી દીધી. તો ઘઉં તો લઈ લીધા હતા, તમાકુ પલળી ગઈ છે બધી. અને આમાં ઘઉં ઊભી છે એને તો કંઈ ના થાય. અને વાઢેલી પડી હતી તે બધી પલળી ગઈ છે અને તેમાં પાણી પણ હજી તો ભર્યું છે. જો મિત્રો વરસાદના લીધે કેવી હાલત થઈ ગઈ. બધી હવે મેણિયા ઢોકેલા હતા બધે ઉતારી લીધા છે. તો ખચેરેલી છે આટલી, બીજી તો ખચેર્યા વગરનું હતું બાકી. ચીમાં કા લેવું ઓમ નહીં લેવું ઓમ લેવું હે. છેડા ઉપાડી આ પલળી છે. આ તો પલળવા મેં તો પલળવાનો હે ઓમાં તો પલળવાનો. આ વટમાં નહીં પલળી. પોણે પી જાય. કપાસના સિઝનમાં પણ વરસાદ આવે કમોસમી અને હવે તમાકુ વાવી હતી. તમાકુમાં પણ ભારે નુકસાન કરી દીધું છે. રિહાન શું કરો? ગાય ગાય લઈ રેજો ગાય એ બાજુરી. અને આજે તો સરગવાની ફળિયાનું શાક બની રહી છે.
આખું ગામ વખાડતો હતો. તે શું થયું? અમને કે બધું બગડી ગયું. તમાકુને નજર લાગી ગઈ ને? એને કે કોની નજર લાગી માં? મારી કોકને શું કહેવાય? ડોશીમાની નજર લાગી ગઈ, તમાકુ બધી પલળી ગઈ. કોકને ના કહેવાય. તો હવે આ તમાકુને પોળી કરવાની છે. અહીંયા તવો હતો, ટકો ફેદવાનો થશે. બધી લીલી છે, પલળી ગયેલી પડ્યો છે ને ત્યાં વણિયા પાથરીને આવરે પોળું કરવાનું થશે. પુરોહિત નાસ્તા આવો પહેલાં. આજે આખી પોળી કરવાની હતી. ટગા હતા એ પલળી ગઈ હતી એટલે, અને આવી થોડી ખચેરેલી હતી. હવે આવરી ફેરવવાની છે. જે એમને પડી હતી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવાની છે. પલળી ગઈ હતી એટલે અહીંથી લઈ પાણી ભર્યું છે એટલે આથી લઈ આવરી મૂકવાનું છે બીજી જગ્યાએ. હાર્દિકભાઈની ખેતર ગયા હતા ઓટો મારવા માટે, એટલે જો નવા કપડાં પહેરી ગયા હતા ને. શું લહેરો માઇક લઈ લીધું? પણ નવા પહેરી ગયેલા હતા બધા ખબર કાઢવા માટે. સવિવાની ખબર કાઢવા જાય કાને. અને એક કોઈ તો આ બાજુ રમી રહ્યા છે, પોણો કોઈ આ બાજુ રમી રહ્યા છે. ચોટ જેવી બાંધી નહીં. શું કરે હેરો તું? પડતું કરી બંધ થઈ ગયું. તો અત્યારે બનાવી છે દાળ ઢોકળી ને દાદીમાં ખાટલા પર બેઠા બેઠા જમી રહ્યા છે. કેવી હે? ગરમ હે? હજી તો ગરમ લાવે છે એટલે ઘડીક ઠરવા દઈએ અને પછી જમી લઈએ. તો અત્યારે વાગ્યા છે 8 વાગવા આવ્યા છે. 5 મિનિટની વાર છે. અહીંયા પહેલાં ઠરવા દઈએ પછી જમી લઈએ. દાળ ઢોકળી બનાવેલી છે. મેચ બંધ કરી હોય જોઈ લો. કેટલા વાગ્યા? 2 મિનિટની વાર છે 8માં ને. એવી રીતે ખવાય? મિત્રો, આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું કાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ.